મંત્રાલય વહેલી સવારથી શરૂ થયેલી આ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ એક જ મંચ પરથી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આધાર કાર્ડ તેમજ રેશન કાર્ડમાં સુધારા વધારા, આયુષ્યમાન કાર્ડ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ, દિવ્યાંગ બસ પાસ, દિવ્યાંગ સાધન સહાય, દિવ્યાંગ લગ્ન સહાય, मनोदिव्यांग पेंशन योजना, संत सूरदास पेंशन योजना, नेशनल डिसेबिलिटी पेंशन योजना, यूडीआईडी रजिस्ट्रेशन, निरामया हेल्थ इंश्योरेंस सहित कुल अंदाजे 56 જેટલી સેવાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જેનાથી નાગરિકોના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે સાંજ સુધીમાં તમામ અરજીઓના નિવારણ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। 11મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું દીપ પ્રજ્વલન કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરીના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી, રેવન્યુ તલાટી વિશાલભાઈ ચોવટિયા તેમજ નગરપાલિકાના તમામ સભ્યો, કર્મચારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા। રાજ્ય સરકારશ્રીની સૂચના અનુસાર સેવા સેતુ કાર્યક્રમ 11મો તબક્કો દ્વારા આજરોજ કડોદરા નગરપાલિકા દ્વારા ચલથાણ ગ્રામ પંચાયતનું જૂનું બિલ્ડિંગ ખાતે સેવા સેતુ યોજાઈ રહ્યો છે। આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જન્મના દાખલા, આવકના દાખલા, આકારણી પત્રક તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે PM સ્વનિધિ, મા કાર્ડ, મા અમૃતમ કાર્ડ જેવી વિવિધ સેવાનો લાભ લેવા માટે આજરોજ સર્વે જનતાને નમ્ર વિનંતી કરું છું। તેમજ આ યોજનાનો આજે લાભ લઈને સૌને આવકારું છું। આજ રોજ આ કાર્યક્રમ અંતર્ગત 2 વાગ્યા સુધી અરજી લેવામાં આવશે સ્વીકારી અને 4 વાગ્યા સુધી સમગ્ર અરજીનો નિકાલ કરીને હકારાત્મક કાર્યક્રમ આપવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે ST વિભાગ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા વિભાગ, મામલતદાર કચેરી ની વિવિધ ક્ષેત્રે આવેલા તલાટીશ્રીઓનું આજરોજ હાજર રહીને એમની સેવાનો લાભ આપશે।